સ્વાધ્યાય 12 પ્રશ્ન 1 2 કિગ્રાના 200 ગ્રામ કેટલા ટકા? ચાલો હવે આપણે સ્વાધ્યાય 12ના દરેક દાખલાનું સોલ્યુશન આ લેક્ચરમાં મેળવશું. એક્ઝામ્પલ સોલ્યુશન. ચાલો 2 કિગ્રા એટલે 2000 ગ્રામ થાય. 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય, એટલા માટે 2 કિગ્રા બરાબર 2000 ગ્રામ. હવે 200 ગ્રામ કેટલે કે 200 / 2000 ગુણ્યા 100. ચાલો 1 2 3, 1 2 અને 3 0 જાય. 2 દાન 20 બરાબર કેટલા થાય? 10%. ચાલો એના પછી બીજો દાખલો. ચાલો 10% આપણે ટીક કરી નાખીએ. ચાલો એના પછી રૂપિયા 2000ના 7.5% કેટલા થાય? ચાલો 2000ના 7.5% એટલે આપણે 75/10 આપણે લખી શકીએ. 75/10 ગુણ્યા 100. 1 2 3, 1 2 અને 3. 75 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 150. 150 બી. ચાલો પછી ત્રીજો દાખલો. રૂપિયા 240ના 80% રૂપિયા 400ના 35%થી કેટલા વધુ છે? જોઈએ. 240ના 80% છેદમાં 100, 400ના 35% છેદમાં 100. ચાલો 0 0 0 0 જાય. ચાલો 24 ગુણ્યા 8 કરો એટલે કે 192. 24 8 192. ચાલો 0 0 0 0. ચાલો 35 દુ 70 ને 70 ને 70 140 એટલે 35 ચોક 140. ચાલો હવે 192માંથી તમે 140 કાઢો એટલે 52 આવે, તો 52 વધુ છે. 52 વધુ છે. ચાલો એના પછી પ્રશ્ન 4 6 લીટર 600 મિલીના 45% કેટલા થાય? 6 લીટર 600 મિલી એટલે 6600 મિલી થાય. એના 45% આપણે કરવાના છે. ચાલો 6600 મિલીના 45% એટલે 45 છેદમાં 100. ચાલો 0 0 0 0 જાય. હવે 66 ગુણ્યા 45, 66 ગુણ્યા 45નો ગુણાકાર કરો એટલે તમને 2970 મળે. તો 2970 એટલે કે 2 લીટર અને 970 ગ્રામ. કારણ કે સૌથી પહેલાં આપણે જે લીટર છે એને મિલીમાં આપણે ફેરવ્યા હતા એટલા માટે. તો કે 2 લીટર અને 970 મિલી. ચાલો એના પછી પાંચમો દાખલો. રૂપિયા 72.90 એ રૂપિયા 270ના કેટલા ટકા છે? ચાલો જોઈએ. 72.90 છેદમાં 270 ગુણ્યા 100. ચાલો 72.90 છે એમાં આપણે દશાંશ ચિહ્ન આપણે દૂર કરીએ એટલે કે 72.90 ગુણ્યા 100. દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે નીચે 100 આવશે ગુણ્યા 270. ચાલો 100 2 ગયા, 0 0 ગયા. હવે 729 ભાગ્યા 27 કરો, અથવા તમે 27નો વર્ગ જો તમને આવડતો હોય તો તમે સરળતાથી કરી શકો. 27નો વર્ગ છે એ 729 થાય. એટલે કે જવાબ શું આવશે? તો કે 27. ચાલો 27 એ જવાબ. ચાલો એના પછી છઠ્ઠો દાખલો. એક સંખ્યાના 0.12% શોધવા માટે તેને કેટલા વડે ગુણવા પડે? ચાલો જોઈએ. 0.12ના છેદમાં 100. ચાલો હવે આપણે પોઈન્ટ દૂર કરીએ. તો 12ના છેદમાં 100 ગુણ્યા બીજા 100. શું કામ? 100 તો આવે જ છે અને બીજા 100 છે. 12ને આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ તો નીચે 100 આવશે. હવે 12ના છેદમાં છે એ 10,000 આવશે. તો 10,000 એટલે કે 1 2 3 ને 4 0 છે. એટલે કે 12 1 2 3 4 0 પછી પોઈન્ટ એટલે કે 0.0012. 0.0012. ઓપ્શન નંબર સી આપણો સાચો. ચાલો એના પછી સાતમો પ્રશ્ન. નીચેનામાંથી કોની કિંમત 0.635ની બરાબર
છે જોઈએ. ઓપ્શન ઉપરથી આપણે પહેલાં જોઈએ 6.35. તો 6.35 એટલે કે 635 છેદમાં 100. ચાલો તો આ આવશે નહીં. ચાલો હવે 63.5. 63.5 જોઈએ તો કે 25/10. ચાલો આ પણ આવશે નહીં. હા, છેદમાં 100 કરવાના છે. આના છેદમાં આપણે 100 કરવી એટલે કેટલા આવશે તો કે 0.0635. જે આ નથી. હવે આના છેદમાં તમે 100 કરો એટલે કેટલા આવશે તો કે 0.635. 0.635 બરાબર છે, માટે બી ઓપ્શન આપણો સાચો. ચાલો એના પછી 25,000 0.01 કેટલા થશે? ચલો જોઈએ. 25,000 0.01 છે. 0.01 જોઈએ તો 25,000 ગુણ્યા 1 છેદમાં 100 તો આવશે જ તે, પણ 0.01 એટલે કે 100. ચાલો 1 2 1 2 1 1. 25 છેદમાં 10 એટલે 2.5. 2.5 છે ઓપ્શનમાં. ઓકે, હા 2.5 ઓપ્શન નંબર એ આપણો સાચો. ચાલો એના પછી 0.068 ને ટકા સ્વરૂપે દર્શાવો. તો 0.068 એટલે કે 68 છેદમાં કેટલા આવશે તો કે 1000 ગુણ્યા 100. 0 0 0 0 જાય કેટલા આવે તો કે 6.8%. 6.8%. ઓપ્શન બી આપણો સાચો. ચાલો નીચેના પૈકી કોની કિંમત 6/20 થાય છે? ચાલો તો 6/20 ગુણ્યા 100 એટલે કે 20 5 100. 6 5 30 એટલે કે ઓપ્શન નંબર ડી. એ બી સી અને ડી માંથી ઓપ્શન નંબર ડી આપણો સાચો. કારણ 6 5 અને 30%. ચાલો એના પછી 7/10 બરાબર શું થાય? ચાલો 7/10 એટલે કે 7/10 ગુણ્યા 100 શું થાય તો કે 70% થાય. ઓપ્શન નંબર ડી સાચો. ચાલો એના પછી 12મો 62.5 ને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? ચાલો 62.5 એટલે કે 625 છેદમાં કેટલા આવશે તો કે 10 ગુણ્યા 100. કારણ કે ટકાવારી છે એ 100 એ હોય. ચાલો હવે 25 ચાલો 25 વર્ગ 650 એટલે 25 ગુણ્યા 25 અને 25 ચોક 100. ચાલો 5 5 25 અને 5 દુ 10. ચાલો ઉપર કેટલા વધ્યા તો કે 5. નીચે કેટલા વધ્યા 4 ગુણ્યા 2 4 દુ 8. 5/8 ઓપ્શન છે તો કે આ 5/8. ચાલો એના પછી 13મો પ્રશ્ન. ₹200 એ 80 થી કેટલા ટકા વધારે છે? ચાલો 80 છેદમાં ટોટલ કેટલા છે તો કે 200 ગુણ્યા 100 એ ટકાવારી. 100 દુ 200 2 અને 40 તો કેટલા ટકા છે તો કે 40%. ખૂબ સહેલા એક્ઝામ્પલ છે. ચાલો એના પછી 235% માટે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? ચાલો 235% એટલે કે 235 છેદમાં આપણે 100 લખી શકીએ. 235 છેદમાં 100 લખી શકાય. તો ઓપ્શન ડી છે આપણો સાચો છે. હવે આને બીજું કઈ રીતે લખીએ તો 100 દુ 200 અને એમાં 35 તમે નાખો. ચાલો તો ઓપ્શન નંબર એ પણ આપણો સાચો છે. હવે આ 2 અને 0.35 તો કે 2.35 પણ તમે લખી શકો. તો ઓપ્શન બી છે એને આપણે લખી શકીએ નહીં. 23.5 લખી શકીએ નહીં. ચાલો એના પછી 15મો. અંકોની કઈ જોડી 2 જેટલી છે? ચાલો 2 જેટલી છે તો એમાં ઓપ્શન મેં બધા ચેક કરેલા છે. એમાં ઓપ્શન સી છે આપણો સાચો છે 200%. ચાલો 200% છે એને આપણે 200 છેદમાં 100 મૂકીએ. ટકા છે એટલે નીચે 100 100 દુ 200 એટલે કે 2 જેટલી છે.
અને 6/3 એટલે 3 દુ 6 એટલે એ 2 જેટલી છે. ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ. ચાલો એના પછી 16મો, નીચેનામાંથી કઈ જોડી 7.5 જેટલી છે? એ પણ ઓપ્શન મેં બધા આ બધા દાખલા છે એ ઓપ્શન ઉપરના દાખલા છે. મેં એ દાખલો છે એ ચેક કરેલો છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે. ચાલો 750/100 0 0 જાય એટલે કે અહીંયા 10 છે તો એક આંકડા પછી દશાંશ ચિહ્ન એટલે 7.5. આનો જવાબ આવશે 7.5. ચાલો 15/2 કરો તો 7.5 આપણને મળે. ચાલો એના પછી ઓપ્શન ડી, નીચેનામાંથી કઈ જોડી, ત્રીજો દાખલો એના જેવો છે, એવો કઈ જોડી 50% બરાબર છે? અહીં મેં લખી નાખ્યું છે 0.5. ઓપ્શન નંબર એ 0.5/1 અને 1/2 એટલે 0.5 એટલે 5/2 5/10 ગુણ્યા કેટલા આવશે? 100. ચાલો કેટલા થાય તો કે 5 × 10 એટલે 50. ચાલો 1/3 ગુણ્યા 100 એટલે 50. 50 બરાબર છે. ચાલો એના પછી 18મો પ્રશ્ન, ₹1200ની 80% રકમને 5 મજૂરોને સરખે ભાગે વહેંચતા દરેકને કેટલી મજૂરી મળે? ચાલો 1200ની વસ્તુ છે, 80% એ 5 મજૂરીને વહેંચવાની છે. એટલે કે 1200ના 80% પહેલાં આપણે કરીએ. 1200ના 80% 120 ગુણ્યા 8 12 12 8 96 960. હવે 960 ભાગ્યા કેટલા કરવાના? 5 મજૂરોને સરખા ભાગે વહેંચવાનું છે. 5 એકા 5 4 6 5 9 45. 45 1 અને 5 દુ 10 એટલે 192. 192 ઓપ્શન સી આપણો સાચો. ચાલો એના પછી 19મો પ્રશ્ન, 20%ના 40% કેટલા થાય? 20%ના, ચાલો 20%ના 40% 0 0 0 0 જાય બરાબર કેટલા થાય તો કે 8% થાય. ઓપ્શન એ 8% થાય. ચાલો 20મો પ્રશ્ન, મિતાલીબેને તેમની પાસેના ₹400માંથી 40% રકમ રાજને વસ્તુ લેવા માટે આપી, તો રાજ તેમાંથી 50% રકમ દુકાનદારને ચૂકવે તો વસ્તુની કિંમત શું થાય? 400ના 40%, એ જેટલી રકમ આવે એના 50% રકમ છે એટલે કે અડધી કિંમત છે એ દુકાનદારને ચૂકવે છે. ચાલો જોઈએ. 400ના 40% 0 0 0 0 કેટલા થાય તો કે ચોકે ચોકે 16 160 રૂપિયા. હવે 160ના 50% એટલે કે અડધા એટલે કે 80 રૂપિયા છે એ દુકાનદારને ચૂકવે છે. 80 રૂપિયા દુકાનદારને ચૂકવે છે. ચાલો એના પછી 21મો, પ્રીતને એકમ કસોટીમાંથી 40માંથી 26 ગુણ મેળવ્યા, તો તેને કેટલા ગુણ મળ્યા તે આપણે શોધવાનું છે. જોઈએ. જો હંમેશા યાદ રાખવાનું કે કુલ જેટલા માર્ક હોય હંમેશા નીચે આવે અને એમાંથી જેટલા એને અચીવ કર્યા હોય, જેટલા એને પ્રાપ્ત કર્યા હોય એ હંમેશા અંશમાં આવે. એને ગુણ્યા 100 આપણે કરીએ. જો 2 દાખલા એના જેવા છે. ચાલો 0 0 પહેલાં જાય. ચાલો 2 દુ 4 2 પંચા 10. ચાલો 2 એટલે કે 13 દુ 26 અને 13 પંચા કેટલા થાય તો 13 પંચા 65 એટલે કે 65% માર્ક એને આવ્યા હોય. ઓપ્શન આપણે 65% કરીએ છીએ. ચાલો એના પછી મનીષને વાર્ષિક પરીક્ષામાં 80માંથી 64 ગુણ મળ્યા. 80માંથી 64 એટલે કે હવે તમને ખબર પડી ગઈ કે કુલ માર્ક હોય હંમેશા નીચે આવે અને એમાંથી જે પ્રાપ્ત કરેલા હોય 64 ઉપર ગુણ્યા 100. ચાલો 88 64 8 ગુણ્યા 10 એટલે કે 80%. ચાલો હવે 80% ઓપ્શનમાં તો નથી તો આપણે રકમ ફરીવાર વાંચીએ.
તો તેને કેટલા ટકા ઓછા ગુણ મળ્યા, એટલે કે 80% એને પ્રાપ્ત કર્યા તો ઓછા કેટલા, તો કે 100% ઓછા. 80 માર્ક આવ્યા અને 20 એટલે ટકા હંમેશા 100 હોય, એટલા માટે તો 20%. ઓપ્શનમાં છે 20%, તો હા 20% એને ઓછા માર્ક મળ્યા. ચાલો એના પછી 23મો પ્રશ્ન. 2 કામદારોનો કુલ પગાર 28,000 છે. જો તેમાંથી એક કામદારનો પગાર 18,200 હોય તો બીજા કામદારનો પગાર કુલ રકમના કેટલા ટકા થાય? જોઈએ. હવે બંનેનો પગાર 28,000 છે, એમાંથી એકનો છે એ 18,200, તો આપણે બીજાનો શોધીએ. તો બીજાનું બાદબાકી આપણે કરવી પડશે. 10, ચાલો 7, 7માંથી 8 ન જાય એટલે ફરી વાર 10, 1, ચાલો 10માંથી 2 જાય, કેટલા વધે? 8. ચાલો એના પછી 17માંથી 8 જાય તો 9 અને 0, 9800 રૂપિયા થાય. હવે ટોટલ કેટલો એનો પગાર છે? તો કે 28,000. અને કોનું શોધવાનું? તો બીજા કામદારનો પગાર કુલ રકમના કેટલા ટકા છે, એટલે બીજા કામદાર 9800 એને ગુણ્યા કેટલા કરું, ટકાવારી કેટલા આવે? તો કે 100. ચાલો 1 2 1 2 1 1. ચાલો હવે 14 દુ 28 અને 14 પંચા 70, 14 છક 84, 14 સત્તા 98, એટલે કે પાછળ હજી એક 0 એટલે 70. ચાલો હવે તો કે 35 દુ 70 કેટલું હોય? તો કે 35% છે ઓપ્શનમાં, તો કે હા ઓપ્શન નંબર બી 35%. ચાલો મેહુલનો માસિક પગાર 19,000 છે. જો તે દર મહિને પગારની 14% રકમ બચાવવાનું નક્કી કરે તો તેની બચતની કેટલા રૂપિયા મળે? 19,000ના 14% કેટલા બચાવે છે જોઈએ આપણે. 190 ગુણ્યા તમારે કેટલા કરવાના છે? તો 190 ગુણ્યા 14. ચાલો 190 ગુણ્યા 14 કરો એટલે 2660 આવશે. 2660 છે ઓપ્શનમાં, તો હા ઓપ્શન નંબર એ આપણો સાચો. ચાલો એના પછી 1 લિટર સિંગ તેલનો ભાવ 175 હતો. થોડા દિવસ પછી તેનો ભાવ 15% ઘટ્યો તો તેનો ભાવ કેટલો થાય? ચાલો તો 175ના 15%. હવે 175 ને 15% આપણે આ છેદ આપણે ઉડા નથી, ડાયરેક્ટ જોઈએ તો 175 ગુણ્યા આપણે 15 કરવી તો કેટલા આવે? તો કે 2625 છેદમાં 100, એટલે કે બે આંકડા પછી આપણે પોઈન્ટ મૂકીએ એટલે 26.25. તો 175 ભાવ હતો, એમાંથી ઘટ્યો કેટલો હતો? કે 26.25 ઘટ્યો તો કેટલો ભાવ થાય? તો 175 ઓછા 26.25 બરાબર 148.75. હવે પોઈન્ટવાળા સરવાળા બાદ બાકી વિગતવાર કરાવતો નથી, છે ઓપ્શનમાં, તો કે આ 148.75. ચાલો એના પછી 26. એક ગામની કુલ વસ્તી 8,000 છે, તેમાંથી 45% વૃદ્ધો અને બાળકો છે. જો તેમાંથી 40% વૃદ્ધો હોય તો ગામમાં કેટલા બાળકો છે? કુલ વસ્તી કેટલી છે? તો કે 8,000. 8,000ના આપણે 45% કરવાના, એ 45%માં વૃદ્ધો અને બાળકો હોય. હવે એનો જે જવાબ આવે એમાંથી 40% વૃદ્ધો હોય, એટલે કે 40% વૃદ્ધો એટલે 60% બાળકો હોય, જે માટે આપણે ગામના બાળકો કેટલા છે? તો કે 60% એ આપણે શોધવાના. ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ તો 8,000ના 45% આપણે કરીશું. 8,000ના 45% એટલે કે 0 0 0 0 જાય. ચાલો 80 ગુણ્યા 45 અથવા 45 ગુણ્યા આપણે 8 કરીશું તો કેટલા આવે? તો કે 360, પાછળ એક 0 લગાડી દીધો, 3600. હવે 3600ના કેટલા ટકા? તો કે 40% નહીં, કારણ કે 40% તો વૃદ્ધો છે, આપણે શોધવાનું છે બાળકો, તો કે 60% બાળકો હોય. તો કે 3600ના 60%, એટલે કે 3600ના 60 છેદમાં 100, 0 0 0 0 જાય. 36 ગુણ્યા 6 કરો એટલે 216, પાછળ એક 0 એટલે કે 2160. 2160 ડી ઓપ્શન આપણો સાચો. ચાલો 27મો પ્રશ્ન. કોલેજમાં અભ્યાસ કરતા 400 વિદ્યાર્થીઓમાંથી 48 વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણે છે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓ કાર ચલાવવાનું જાણતા નથી? ચાલો હવે 400 વિદ્યાર્થી છે,
400 વિદ્યાર્થીમાંથી 48 છે એ વિદ્યાર્થી કાર ચલાવવાનું જાણે છે, એટલે 400 ઓછા 48 કરો એટલે તમને કેટલો જવાબ આવે? 352. હવે 352 વિદ્યાર્થીઓ છે એ કાર ચલાવવાનું જાણતા નથી, પણ આપણે કેટલા ટકા છે એ શોધવાના છે. તો કે 352 એમાં ટોટલ કુલ કેટલા છે? તો કે 400 ગુણ્યા કેટલા કરવાના? તો કે 100. 0 0 0 0 જાય. ચાલો 4 8 32, 3 4 8 32 એટલે કે 88% જાણતા નથી. ચાલો એના પછી નીચેનામાંથી કયા વિદ્યાર્થીને 85% ગુણ પ્રાપ્ત કર્યા છે? તો હવે એનામાંથી આપણે ઓપ્શનો વિદ્યાર્થી 1 2 3 ના ઓપ્શનના આપણે જોવા પડે, પછી આપણે ખબર પડે કે કોણે 85% ગુણ પ્રાપ્ત કર્યા છે. પહેલો ઓપ્શન આપણે જોઈએ કે 40માંથી 34 ગુણ, એટલે કે કુલ ગુણ છે એ હંમેશા છેદમાં આવે. કુલ ગુણ છેદમાં, મેળવેલ ગુણ અંશમાં ગુણ્યા 100. ચાલો 2 દુ 4 અને 2 પંચા 10. ચાલો 17 દુ 34 અને 17 પંચા 85. ચાલો પહેલો ઓપ્શન જ આપણો સાચો છે, એટલે કે વિદ્યાર્થી 1. ચાલો એના પછી 29મો પ્રશ્ન. એક કબડ્ડીની ટીમે તેણે રમેલી કુલ મેચમાંથી કુલ કેટલી મેચ રમેલી છે એ આપણે આપેલું પહેલાં નથી, અને એમાંથી 15 મેચ છે એ જીતી છે. કુલ છે એ આપણે શોધવાની છે. જો તેમની જીતેલી મેચની ટકાવારી 60% હોય તો તેઓએ કેટલી મેચ રમ્યા હશે? જો મેં 15 ટોટલ મેચ હંમેશા નીચે આવે, જે આપણે શોધવાની છે, માટે એને x આપણે ધારી લઈએ. એમાંથી કેટલી મેચ રમ્યા? તો કે 15 રમ્યા ગુણ્યા 100, જે આપણે અગાઉ જે આ બધા દાખલામાં કર્યું છે એ બરાબર. ટકાવારી કેટલી આપણને ટકાવારી આપી દીધી છે? 60, તો કે 60% ટકાવારી છે. ચાલો હવે આપણે છેદ ઉડાડવાના, એટલે કે 1500 ના છેદમાં x બરાબર 60. ચાલો x ને કરતા બનાવો એટલે 1500 ના છેદમાં 60. 0 0 જાય. 150 ભાગ્યા તમે 6 કરો એટલે 25. તો શું આવે? તો કે 25 મેચ છે ઓપ્શનમાં, તો આ ઓપ્શન નંબર સી. ચાલો એના પછી 30મો પ્રશ્ન. ડ્રોઈંગની એક પરીક્ષામાં A ગ્રેડમાં 20%, B ગ્રેડમાં 35% અને C ગ્રેડમાં 25% વિદ્યાર્થીઓ પાસ થયા. બાકીના વિદ્યાર્થીઓ નાપાસ થયા. એટલે 20 + 35 + 25 એટલે કે કેટલા ટકા થાય? તો કે 80%. 80% વિદ્યાર્થીઓ પાસ થયા અને બાકીના વિદ્યાર્થીઓ નાપાસ થયા, તો 20% વિદ્યાર્થીઓ નાપાસ થયા. જો 20 + 35 + 25 તમે કરો તો 80 જવાબ આવે છે. ફરી વાર જોઈ લઈએ આપણે. 25 ને 35 60 80. હા 80% પાસ થયા અને 20% નાપાસ. નાપાસની સંખ્યા આપેલી છે, તો 20% એ 60 વિદ્યાર્થીઓ, તો 100% એ કેટલા? ચાલો જોઈએ. જો 20% નાપાસ એ 60 વિદ્યાર્થીઓ, તો 100% એ કેટલા? જોઈએ આપણે. તો કે 100 ગુણ્યા 60 છેદમાં 20. 20 તેરી 60. 100 ગુણ્યા 3 બરાબર 300 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હોય. ચાલો ઓપ્શનમાં છે, તો કે આ ઓપ્શન નંબર બી સાચો જવાબ. ચાલો એના પછી એક વેપારી રૂપિયા 2500માં 50 નોટબુક વેચે છે. જો વેપારી નોટબુક પર 15% વળતર આપે તો એક નોટબુક પર કેટલા રૂપિયા વળતર મળે? રૂપિયા 2500માં 50 નોટબુક, તો એક નોટબુકનો ભાવ કેટલો? જો તો કે 2500 ભાગ્યા 50, 0 0 જાય, એટલે કે 50 રૂપિયા. એક નોટનો ભાવ છે એ 50 રૂપિયા છે. હવે આ 50 રૂપિયા એ 15% વળતર આપે છે, એટલે કે 50 ગુણ્યા 15% વળતર. 15% એટલે 15 ના છેદમાં 100. ચાલો તો હવે જોઈએ. 50 દુ 100 અને 15 ભાગ્યા 2 એ તમને ખબર છે 7.5 7.5. ચાલો છે, તો ઓપ્શનમાં ડી આપણો સાચો જવાબ. ચાલો એના પછી 32મો પ્રશ્ન. ફૂલોના બગીચામાં દરેક હરોળમાં 20 ફૂલોના છોડ છે, જેમાંથી 3 છોડ છે એ ગુલાબના છે. ટોટલ કેટલા ફૂલોના છોડ છે? તો કે 20, તો કે છેદમાં 20 આવશે. જેમાંથી 3 છોડ ગુલાબના છે. ગુલાબના કેટલા? તો કે 3. 3 ના છેદમાં 20. 3 અંશમાં આવશે ગુણ્યા 100.
ચાલો જોઈએ 3/20 ગુણ્યા 100 20 પંચા 100 3 ગુણ્યા 5 5 તેરી 15 ચાલો છે ઓપ્શનમાં તો કે હા એ ચાલો એના પછી એક સ્વેટરની ખરીદી પર 12% લેખે ₹144 વળતર મળે છે તો સ્વેટરની છાપેલી કિંમત કેટલી થાય? તો છાપેલી કિંમત શોધવાની છે. છાપેલી કિંમત આપણને બધા દાખલામાં આપેલી, આમાં નથી આપેલી, પણ આપણે ટકાવારી અને વળતર જુઓ તો કે 12નો વર્ગ કેટલો થાય? તો કે 144. તો જવાબ છે એ 1200 અનુલક્ષીનો હોવો જોઈએ. જો જોઈએ આપણે તો કે 1200 ગુણ્યા 12%, 12% એટલે 12/100, એનો જવાબ 144 આવવો જોઈએ. આપણને ખબર છે એટલા માટે આપણે વર્ગ પાકા કરવાના છે. 12 ગુણ્યા 12 એટલે કે 144 એટલે કે 1200. સી ઓપ્શન આપણો સાચો. આ બેનું રિલેશન મેં તમને જો ખબર પડે તો ઓટોમેટિક દાખલો છે એ સરળ બની જાય. ચાલો એના પછી 34મો પ્રશ્ન. એક વર્ગના 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ રિસેસમાં સ્વાસ્થ્યપ્રદ નાસ્તો આરોગે છે. તો જંક ફૂડ આરોગનારા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. જો હવે 25 વિદ્યાર્થીઓનો ક્લાસ છે, રેડી, એમાંથી 72% વિદ્યાર્થીઓ છે એ સારો નાસ્તો એટલે કે સુપાચ્ય નાસ્તો લાવે છે. તો બાકીના વિદ્યાર્થીઓ આપણે શોધવાના છે. જો 25 ગુણ્યા કેટલા? તો કે 72%. ચાલો 25 ચોક 100. કેટલા ચોક 72? તો કે 18 ચોક 72. તો કે 18 વિદ્યાર્થી છે એ સારો નાસ્તો લાવે છે. સારો નાસ્તો લાવે છે તો બાકી 25 વિદ્યાર્થીમાંથી 18 જાય, 25 ઓછા 18 એટલે કે 7 છે એ જંક ફૂડ લાવે છે. જો 7 છે ઓપ્શનમાં તો કે હા. જો 18 છે એ આપણો સાચો જવાબ છે નહીં. 18 તો આપણને શું આપેલું છે? તો કે આરોગ્યપ્રદ નાસ્તો આરોગતા વિદ્યાર્થીઓ આપેલા છે. જ્યારે આપણે શોધવાના છે એ જંક ફૂડ આરોગનારા વિદ્યાર્થીઓ, એટલે આપણે 25માંથી બાદ કરીશું. ચાલો એના પછી 35મો પ્રશ્ન. એક સોસાયટીના કુલ સભાસદોમાંથી 70%ને ફક્ત ગુલાબજાંબુ તથા 20%ને ફક્ત ગાજરનો હલવો ભાવે છે. એટલે કે 90% સભાસદોને છે એ ગુલાબજાંબુ અને હલવો ભાવે છે, અને બે વાનગી નો પસંદ હોય એવા 10% છે. તો એ 10% છે એ 200 છે. તો કે 10% એ 200 સભાસદો, તો 100 એ કેટલા? જોઈએ 10% એ 200 વ્યક્તિઓ, તો 100% એ કેટલું? તો કે 100 ગુણ્યા 200 છેદમાં 10, 0 0 જાય બરાબર 2000. ચાલો છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર બી. પરીક્ષામાં પૂછેલા રેખાખંડની લંબાઈ 16 સેમી હતી. વિદ્યાર્થીએ જવાબમાં લંબાઈ 16.8 સેમી લખી, તો તે ભૂલ કેટલા ટકા થઈ? 16.8 લખી એટલે કે 0.8 સેમી વધી ગયા. તો કે 0.8 સેમી વધી ગયા, અને ટોટલ કેટલી છે? તો કે 16 ગુણ્યા 100. જો 0.8 છેદમાં, કારણ કે એટલી વધી ગઈ છે, ભૂલથી લેવાઈ ગયેલું માપ છે, તો એટલે 8/10 ગુણ્યા 16 ગુણ્યા 100. ચાલો 8 દુ 16, 0 0 જાય, 2 પંચા 10 છે તો કે હા 5. ઓપ્શન નંબર બી આપણો સાચો. ચાલો એક વિદ્યાર્થીને બીજી કસોટીમાં પ્રથમ કસોટી કરતાં 50% ઓછા માર્ક મળ્યા, તો તેને બીજી કસોટીના ગુણને પ્રથમ કસોટી જેટલા કરવા માટે કેટલા ગુણ વધારવા પડે? એટલે 50% માર્ક મળ્યા તો હવે 50%ની બીજી એની મહેનત કરવી પડે, એટલે ગુણ્યા 2 એટલે કે 100%ની મહેનત એને કરવી પડે. ઓપ્શન નંબર ડી. ચાલો એના પછી 38મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંખ્યા 1ના 100%, 1ના 100% પ્લસ 100ના 1% બરાબર છે? હવે 1ના 100% એટલે કે 100 જાય એટલે કે 1, અહીં 100 જાય એટલે 1, એટલે 1 + 1 બરાબર 2. 2 છે ઓપ્શનમાં, સાવ સહેલો દાખલો છે. ચાલો એવો જ દાખલો છે 50ના 30% અને 30ના 50%. તો કે 0 0 0 0 5 તેરી 15 વત્તા 0 0 0 0 જાય, 5 તેરી 15, 15 ને 15 કેટલા થાય? તો કે 30. 30 છે ઓપ્શનમાં, તો કે હા ઓપ્શન નંબર એ આપણો સાચો. ચાલો 3.75ના 5% અને 7.25ના
10%ને દશાંશ રૂપમાં દર્શાવો. ચાલો જોઈએ તો કે 3.75 દશાંશ રૂપમાં દર્શાવવાના છે એટલે આપણે પહેલાં છેદ ઉડાડશું નહીં. પહેલાં 3.75 છે એને આપણે છેદમાં કેટલા મૂકી દઈએ તો કે 100, એટલે આ પોઈન્ટ દૂર થઈ જાય. આના છેદમાં પણ 100 મૂકી દઈએ એટલે પોઈન્ટ આનો પણ દૂર થઈ જાય ગુણ્યા. ચાલો હવે અહીંયા તો 0 0 છે એટલા માટે આપણે ઉડાડીએ છીએ. ચાલો હવે આને 3.75 ગુણ્યા 5, સોરી હવે 3 દશાંશ ચિહ્ન દૂર થઈ ગયું છે એટલે 375 ગુણ્યા 5 તમે કરો તો કેટલી વેલ્યુ મળે તો કે 1875. 1875 મળે. ચાલો હવે નીચે કેટલા આપેલા છે તો 1 2 3 ને 4 0, તો 1 2 3 ને 4 0 પછી પોઈન્ટ એટલે કે 0.1875 પ્લસ હવે અહીંયા કેટલા છે તો 1 2 ને 3, તો 1 2 અને 3 આંકડા પછી પોઈન્ટ એટલે કે 0.725. ચાલો આ બેનો સરવાળો કરવાનો છે. કોનો આ બંનેનો, તો અહીંયા આપણે 0.1875 અને 0.725 નો સરવાળો કરીએ. જુઓ 5 7 ને 5 12 નો બગડો વધી પડી 1, 8 9 10 ને 11 11 નો એકડો વધી પડી 1, 7 8 ને 9 દશાંશ ચિહ્ન એમ 0.9125 છે. હા, ઓપ્શન સી 0.9125 આપણો જવાબ.